સંભાળમાં મુગલકાલીન શાહી જમા મસ્જિદ પાસે પ્રાચીન કૂવો ખોદવાનું કામ શરૂ. ઉત્તર પ્રદેશ પ્રશાસને સંભલમાં મુગલકાલીન શાહી જમા મસ્જિદ પાસે આવેલ સદીઓ જૂનો કૂવો ખોદવાનું કામ શરૂ કર્યું છે. આ ખોદકામમાં 19 મહાકૂપ, 87 તીર્થસ્થળ અને 1200 થી 1700 ઈસવીના સિક્કા મળી આવ્યા છે. ઐતિહાસિક ખજાનાઓને સંરક્ષિત કરવા માટે એક મ્યુઝિયમ બનાવવાની યોજના છે. આ કૂવો, જે આ વિસ્તારમાંના 19 પ્રાચીન કૂવામાંનો એક માનવામાં આવે છે, ઐતિહાસિક અને ધાર્મિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્થાનિક રહેવાસીઓએ તેને લાંબા સમયથી ધાર્મિક સ્થળ તરીકે માન્ય રાખ્યું છે, જ્યાં વિધિ અને સમારંભો માટે લોકો આવતા હતા. સમય જતાં કૂવો ઢંકાઈ ગયો અને તેની મૂળ રચનામાં ફેરફાર થયો, પરંતુ તાજેતરના ખોદકામનો ઉદ્દેશ્ય તેને તેના પૂર્વવત ગૌરવમાં પુનઃસ્થાપિત કરવાનો છે. આ ખોદકામમાં અનેક ઐતિહાસિક વસ્તુઓ મળી આવી છે, જેમાં 19 મહાકૂપ, આ કૂવા મોટા કૂવાઓ ભૂતકાળના અદ્યતન જળ વ્યવસ્થાપન સિસ્ટમોનું સંકેત આપે છે. 87 તીર્થસ્થળ, જે આ તીર્થસ્થળો આ વિસ્તારની સમૃદ્ધ આધ્યાત્મિક વારસાને હાઇલાઇટ કરે છે. 1200 થી 1700 ઈસવીના સિક્કા, જે આ સિક્કાઓની શોધ આ સમયગાળાની આર્થિક ઇતિહાસ વિશે મૂલ્યવાન માહિતી આપે છે. આ ઐતિહાસિક વસ્તુઓને સુરક્ષિત કરવા માટે પ્રશાસને મ્યુઝિયમ બનાવવાની જાહેરાત કરી છે. આ મ્યુઝિયમ માત્ર આ શોધખોળને સંરક્ષિત નથી કરે, પરંતુ લોકોમાં આ વિસ્તારના સમૃદ્ધ ઇતિહાસ વિશે જાગૃતિ પણ લાવશે. આ પહેલ ઉત્તર પ્રદેશના સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત અને પ્રોત્સાહિત કરવા માટેના વ્યાપક પ્રયાસનો ભાગ છે. આ ખોદકામ સ્થાનિક રહેવાસીઓ અને ઇતિહાસકારો વચ્ચે ભારે રસ જગી રહ્યો છે. તે પ્રવાસનને વધારશે અને આ વિસ્તારના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઊંડાણપૂર્વક સમજ આપશે. પ્રશાસને ખાતરી આપી છે કે આ ઐતિહાસિક વસ્તુઓના સંરક્ષણ માટે તમામ કાનૂની પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવશે અને ભવિષ્યમાં કોઈ પણ વિવાદને ટાળવામાં આવશે. हमारी रेवेन्यू की टीम ने इस ओर ध्यान दिया और साथ में एएसआई की टीम भी थी, तो उनके साथ में ये स्थान मिला है जो एएसआई की प्रोटेक्टेड श्रेणी में आता है। हम प्रयास कर रहे हैं कि जितने भी हमारे रेवेन्यू के मैप के अंदर जो जो साइट्स हैं, जो जो चीज़ें हैं, वो हमारे टूरिज्म के मैप पर आए, हमारे तीर्थाटन के मैप पर आए, एक अच्छा स्थान बने पर्यटन का और यहाँ की अर्थव्यवस्था का एक मजबूत आधार पर्यटन बने।